પણ હે રે સખી ધન્ય રે દિવસ રૂડો આજનો. મનુષ્ય અવતારમાં સદગુરુ મળે એની શાન સમજીને અંદરમાં ખૂંચીને પરમ તત્વ પરમાત્મા પોતાની અંદર બિરાજમાન છે એની ઝાંખી થઈ જાય તેથી આઠે પોરની ઝાંખી થઈ ગઈ કહેવાય અને મનુષ્ય અવતાર સુધરી ગયો કહેવાય. ખાલી ગાયે નહીં થાય કે ઘટમાં બિરાજતા શ્રીનાથજી તો પટમાં જાય નહીં. ખબર પડી ગઈ કે ઘટમાં જ છે તેને બીજે ક્યાંય જવાની વાત આવતી જ નથી. પગથિયાનું આંગણું ઓળંગવાની જરૂર નથી, ત્યાં બેઠો છે. આ તો બધે ડોકા કાઢવા ગીતમાં ગાવો છું, ક્યાંય નહીં હાલે. કરોડપતિનો દેખાવ કરી ઘીર રોટલાના ફાંકા થતા હોય તો આ પોઝિશનમાં ક્યાંય હાલતું નથી. એમાં ધર્મમાં તો ક્યાંય કોઈ દી હાલતું જ નથી. પણ છતાં આપણે ધર્મમાં બધું માની લેવા ત્યાર છે, વ્યવહારમાં કોઈ માનતું નથી. ધર્મમાં ગમે ને માની લેવું. અહીં માતાજી છે પૈકે લાગો તો બધા લાગશે. કોઈ પૂછશે નહીં ક્યાંથી એની ઉત્પત્તિ થઈ, હું કામ ને કેમ ને, કોઈ નહીં પૂછે. પણ આ દાદા કાંઈક પહોંચેલા છે, ભજન જાણે છે, ભક્તિ જાણે છે, મહાપુરુષ છે, પૈકી નહીં લાગે. હું કામે આપણે પાણામાં દેખાડ્યો, માણામાં દેખાડ્યો નથી. ભગવાન અર્જુનને એ જ કે છે, કૃષ્ણ કે છે, કૃષ્ણ અર્જુનને કે અર્જુન તું ધ્યાન રાખ, તું બહારની બધી આ વિટમણા ભૂલી જા, તારી અંદર છે એને પ્રગટાય અને એ તારા હૃદય કમળમાં કાયમ બિરાજમાન છું. સાથે સાથે આજ નહીં, જન્મો જન્મ આપણા લાખો જન્મ વયા ગયા, તું એક પહેલી વખત આવ્યા એવું નથી. એટલે તો તારી ભ્રમણા તોડીને કે હું તું જુદા છે, આપણે બે એક છે અને હું જ તું છું, તું જ હું છું. આ ભાવ આવ્યો તેથી ગીતાનું પ્રાગટ્ય થયું. અને આપણે તે ભાવ જ નથી થતો. ગાય કે ઘટોઘટમાં ઘનશ્યામ બિરાજે છે, ઘટોઘટમાં હોય તારે ક્યાં બહાર જવાની વાત છે? તો તારે હા હોય બાંધવું ન પડે. બેનામાં ઘનશ્યામ છે તો કેમ મેળ કરશે? નથી બોલા કે આપને વાલા છે તો આપને વાલા એટલે નથી બાંધતા. તો આ તમારે કેમ આ પ્રશ્ન ઉભો થાય? તમે તો માળા બાંધી છે, કોઈની પહેરી છે, કંઠી પહેરી છે, બાંધે કોઈનું કલ્યાણ થતું નથી. આપણે 5 વર્ષના છોકરાને બ્રહ્મસમણ કરાવી દો, કોઈને કંઠી બંધવી દો, થઈ જાય, કલ્યાણ નહીં થાય. કોઈનું થયું નથી આજ સુધી. તો આ બધા તરી ગયા. આજ સુધીમાં હજી ક્યાંક તો ફેરફાર થવો જોઈએ ને. આટલા સત્સંગ થાય, આટલા સામિયા થાય, એટલા ધ્યાન, એટલા કીર્તનો થાય, કથાઓ થાય, સપ્તાહો વચાય, તો ક્યાંક તો ફેરફાર થવો જોઈએ ને. ફેરફાર નહીં થાય. આગળ જાતિવાદની ઊભું કરો, લ્યો આગળ હિન્દુ મુસ્લિમમાં વાત કરો તો દબદબાટી ગીરે ગીરે બોલશે. કઈ મોડું નહીં થાય તો અસર પડશે. ઓલામાં અસર જ નથી થતી. કારણ કે આપણે લેવા માંગતા નથી, કોકને કહેવા માંગીએ છીએ કે અમને કઈ ખબર પડે, અમે ધાર્મિક છીએ, અમે સત્સંગમાં જઈએ છીએ, ફલાણાના સત્સંગમાં જાય છો, એમાં બોર્ડ માં કોઈ છે કેના સત્સંગમાં? સ્વામિનારાયણના, વૈષ્ણવના, ગીતાના, ફલાણા ભાઈના, ઢીકડાના. એટલે સત્સંગ કોઈનો હોય નહીં તમારા સિવાય. એટલે સત્સંગમાં નામ જ અપાતું નથી. ઘણા પૂછે ગુરુજી તમે કોનો સત્સંગ કરાવો? એટલે હું ધોવાય તો તારો કરાવું. તારી અંદર પરમાત્મા બેઠો તો બીજા કોને ગોતો મારે? તું હોય તો તાર જે હાજર હોય એનો સત્સંગ થાય. સત્સંગ પછી બીજાનો થતો નથી. અને મરી ગયા પછી એની કોઈની કથા વાંચો તો એનું કઈ થતું નથી. તમે હાજર છો તો તમારો. હું કાંક જીવવાનું તમારા છે. ભગવાન રામ કે કૃષ્ણ માનો વાંધો નહીં, પણ એ વયા ગયા છે. એમાંથી ખાલી પ્રેરણા લેવાની છે. જીવવાનું તો તમારા છે. એ સમયમાં તમે જે સાધનો વાપરો એ હતા નહીં, તો તમે કેમ એ સાધનો વાપરો છો? ભગવાનના જમાનામાં એ વસ્તુ હતી નહીં. એ ઘોડાના હાંડિયાનું ગાડામાં જ જતા, તો તમે કેમ ગાડામાં નથી જતો? ગાડીઓ લઈને ફરો છો. એસી ગાડીઓ ફરવું છે તો ભગવાનનો વાત ત્યાં તો નથી કરતા કે ભગવાન નથી હાલીને ગયા બેસા તો હાલો આપણે હાલીને જાય. જાવ નહીં, વાડીએ નથી જતા. 2 કિલોમીટર પાન ખાવા જવું હોય તો બસ સ્ટેન્ડે ગાડી લઈને જાય. એટલે આવડી સગવડતા તો એમાં ક્યાંય વાત નથી કરતા. અને ઓલા માની લે કે અમે એ ભગવાનમાં માનીએ છીએ, પણ એ ભગવાન તારામાં માને છે એ તો જો કોઈ તને ભેગો થયો છે. ભેગો થાય કા ભાઈ હોય ને કા કોઈ ભગવાલો હોય. મદદ એ કરવા આવવાનું છે, કામ એ આવવાનું છે. જીવન વ્યવહાર તારી એની આયા છે, ઓલા વારે કોઈની આયા નથી. વૈયા ગયા પછી આપણા દાદા ને દાદા હોય કે જે હોય, વૈયા ગયા એની આરે કોઈ વ્યવહાર નથી થતો. તમે જોયું હોય, જાણ્યા હોય એની આરે જ વ્યવહાર થાવ. સગા સંબંધી, ઈષ્ટ મિત્ર એની આરે વ્યવહાર થાય.